અમેરિકામાં ભણવા જવાનું સપનું આજે પણ લાખો ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટું લક્ષ્ય ગણાય છે. પરંતુ હવે આ સપનાની પાછળની હકીકત ઘણા પરિવારોને ચિંતામાં મૂકી રહી છે. બોસ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટર પૂર્ણ કરનારી 23 વર્ષની ગુજરાતી યુવતી સાક્ષી પટેલની કહાની આજે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સ્થિતિને ઉજાગર કરે છે. મારે તમને જણાવવી છે, ધ્યાનથી સાંભળજો. નાનપણથી અમેરિકામાં ભણીને ન્યુયોર્ક જેવા મોટા શહેરમાં સારી નોકરી કરવાની તેમની ઈચ્છા હતી, પરંતુ હાલ તે જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. મે 2025માં ફાઇનાન્સ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવ્યા બાદ હવે તેનું વર્ક ઓથોરાઇઝેશન એટલે કે OPT આગામી 2 મહિનામાં સમાપ્ત થવાનું છે. જો આ સમયગાળામાં તેને પોતાના ક્ષેત્રમાં અથવા તો H-1B વિઝા સ્પોન્સર કરી શકે તેવી નોકરી નહીં મળે તો તેની પાસે ભારત પાછા ફરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહ્યો નથી. તેણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે નોકરી શોધવાનો અનુભવ અત્યારે સુધી જોઈએ તો ખૂબ જ નિરાશાજનક રહ્યો છે અમેરિકામાં મારે. હાલ તે એક નોન પ્રોફિટ સંસ્થામાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કરે છે અને આશા રાખે છે કે યોગ્ય તક મળશે તો 2 વર્ષના જે એક્સટેન્શન માટે લાયક બની શકશે. પરંતુ સાક્ષી એકલી નથી. વર્ષ 2026માં અંદાજે 84,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થવાના છે, જ્યારે 2025માં લગભગ 3 લાખ માસ્ટર અને 1.5 લાખ PhD વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા અને હવે તેઓ પણ જોબ માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. પરંતુ મુશ્કેલી તો એ છે કે અમેરિકામાં એન્ટ્રી લેવલ નોકરીની સંખ્યા સતત ઘટી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ અને કંપનીઓના જે ઓટોમેશન તરફના વલણને કારણે ફ્રેશ ગ્રેજ્યુએટ માટે તક ઓછી થઈ રહી છે. વર્ષ 2019-20ની સરખામણીએ નવા ગ્રેજ્યુએટને નોકરી મળવાનું પ્રમાણ લગભગ 12% જેટલું ઘટી ગયું હોવાનું માનવામાં આવે છે. એક સર્વે પ્રમાણે એક સમય હતો જ્યારે સ્ટેમ્પ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ જે ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને ઝડપથી નોકરી મળી જતી હતી, પરંતુ હવે તેની જોઈએ તો સ્થિતિ એકદમ બદલાઈ ગઈ હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ અને ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ તથા PhD ધારકો પણ યોગ્ય તક માટે સંઘર્ષ કરી રહ્યા છે. સૌથી મોટો પડકાર ઇમિગ્રેશન સ્ટેટસ અને વિઝા સ્પોન્સરશિપનો છે. ઘણી કંપનીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હોવાનું જાણ્યા પછી સંપર્ક કરવાનું પણ ટાળી શકે છે કે ટાળી દે છે. CNBCના એક અહેવાલમાં આપણે જોઈએ તો 2023માં વિઝા સ્પોન્સરશિપ ઓફર કરતી નોકરીઓનું પ્રમાણ 10.9% હતું, જે હવે ઘટીને માત્ર 2.6% સુધી આવી ગયું છે. ખાસ કરીને IT સેક્ટરમાં મંદી આવતા H-1B વિઝા સ્પોન્સર કંપની અને તેની સંખ્યા જોઈએ તો તે ઘટી છે. પરિણામે ઘણા વિદ્યાર્થીઓ હવે અમેરિકા છોડીને કેનેડા, UK અથવા તો પોતાના વતન એટલે કે ભારત જવાનું વિચારી રહ્યા છે. જેમને નોકરી મળી છે તેઓ પણ સૌથી પહેલા એજ્યુકેશન લોન પૂરી કરવાની દોડમાં છે, કારણ કે નોકરીની સુરક્ષા અંગે કોઈ તેમને ખાતરી જ નથી કે તે આગળ રહેશે કે નહીં. બીજી તરફ અમેરિકી સરકાર દ્વારા સ્ટુડન્ટ વિઝા ઇસ્યુ કરવાની ગતિ ધીમી પડતા અને ભણતરના વધતા ખર્ચને કારણે હવે ઘણા વિદ્યાર્થીઓ પોતે પણ અમેરિકા જવાના નિર્ણય પર ફરી વિચાર કરી રહ્યા છે. નિષ્ણાતોના અહેવાલોની ચેતવણીઓ એવી છે કે જો આંતરરાષ્ટ્રીય સ્ટેમ્પ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થશે તો આગામી દાયકામાં અમેરિકાની અર્થવ્યવસ્થાને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. એટલે આજે પ્રશ્ન માત્ર વિદ્યાર્થીઓના સપનાનો નથી, પરંતુ અમેરિકાના ભવિષ્ય અને તેની અર્થવ્યવસ્થાનો પણ બની ગયો છે.